હાલો. પરેશભાઈ, પ્રકાશભાઈ દવે બોલું છું. જી. જે આજે અને કાલે જે હવામાન વિભાગની જે આગાહી છે, તો હમ. કાલે કયા કયા વિસ્તારને આ હવામાનની અસર કરે, કે વરસાદ કોઈ થાય કે અન્ય કંઈ, તમારું શું કહેવાનું છે આમાં? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે WD ની સિઝન ચાલે છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિઝન ચાલે છે, પશ્ચિમી વિક્ષોભ છે, હમ, એ એક પછી એક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યા છે. હમ, અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ વરસાદ પણ જોવા મળી રહી છે. અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે, જેને કારણે આમ જોવા જઈએ તો 25 ડિસેમ્બરથી અમે બધાને હમ, આ એક જાગૃત કરતા હતા કે આવનારા દિવસમાં ફરી એક માવઠું થવાનું છે. હમ, કેમ કે આનો ટ્રફ છે ગુજરાત સુધી લંબાવવાનો હતો, એટલે ગુજરાત સુધી ટ્રફ આવ્યો છે, જેને કારણે આજે 31 ડિસેમ્બરના રોજ પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો, હમ, કચ્છના ભાગો અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા હમ. હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે. આપણે સોરઠમાં આની કેવી અસર રહેશે કાલે? કાલે વધારે પડતા આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. ખાસ કરીને આવતીકાલે 1 જાન્યુઆરીનો દિવસ છે, એટલે 2026નું વેલકમ છે, એ પણ માવઠાના વરસાદ સાથે થવાનું છે. હમ. આવતીકાલે થોડીક વરસાદની તીવ્રતા ઘટશે, પણ વિસ્તારો વધી જશે. જે રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ના જે પશ્ચિમ ભાગો છે એમાં પણ ઝાપટા પડશે, તીવ્રતા ઘટી જશે. આવતીકાલે જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટા પડશે. ખાસ કરીને આવતીકાલે હમ. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે, હમ. બીજા વિસ્તારમાં તીવ્રતા ઘટી જશે. ભાલ વિસ્તાર છે, હમ. જેમાં ધોળકા, ધંધુકાથી લઈને તમામ વિસ્તારોમાં ઝાપટા પડશે. આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લો છે, એમાં પણ ઝાપટા પડવાની શક્યતાઓ છે. સાથે અમદાવાદ જેવા વિસ્તારની અંદર, પ્રોપર અમદાવાદ સિટીની અંદર પણ હળવાથી સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશ બોર્ડરે થોડીક તીવ્રતા આવતીકાલે વધારે જોવા મળશે, જેમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જિલ્લો છે, એની અંદર ભારેથી મધ્યમ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો, એ 3 જિલ્લાની અંદર એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતા અત્યારે લાગી રહી છે. આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર હમ. છૂટાછવાયા ઝાપટા પડે. જે વિસ્તારોમાં વરસાદ નહીં હોય એ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે. અને આ વરસાદના ઝાપટા છે એકદમ શાંત હશે. આમાં ગાજવીજ કે પવનની ઝડપ વધે તેવી શક્યતાઓ નથી, એટલે શાંતિથી ઝાપટાઓ પડશે. છતાં પણ આ ઝાપટાઓને કારણે શિયાળુ પાકમાં નુકસાની પણ થશે. અને પરમ દિવસે એટલે કે 2 જાન્યુઆરી 2026થી હમ. વાતાવરણ ફરીથી ખુલ્લું થઈ જશે અને આપણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાંથી મુક્ત થઈ જશું. તો આગામી ત્યારબાદ કોઈ નજીકના દિવસોમાં ફરી કોઈ આવી સિસ્ટમ બને એવી શક્યતા? અત્યારે જોવા જઈએ તો જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે પસાર થઈ રહ્યું છે. નજીકના સમયમાં 10-15 દિવસની અંદર ફરીથી બીજું કોઈ હમ. અવળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ નથી. એટલે આવનારા નજીકના સમયમાં બીજો કોઈ માવઠાનો ખતરો નથી. હમ. એ પછીના સમયમાં જો કોઈ મોટો પલટો હશે તો ચોક્કસથી માહિતી આપવામાં આવશે. થેન્ક યુ સર.